11 સાયન્સ એમાં પહેલા નંબર પર છે પ્રજાપતિ આરિન ગોવિંદભાઈ, પહેલા નંબર પર છે, બીજા નંબર પર છે સેકન્ડ નંબર, અને ત્રીજા નંબર પર છે પ્રજાપતિ જેનિલ રાજેશભાઈ. એના પછી 11 કોમર્સ એમાં પહેલા નંબર પર છે પ્રજાપતિ આયુષી. ઓકે, જેનું નામ બોલાય એનો નંબર બોલજો પ્લીઝ, જરા આ બધું ગડબડ ના થઈ જાય, બીજું કઈ નહીં. જે છોકરાઓનું નામ બોલે તો એ લોકોના પરિવારમાંથી કોઈ હોય તો બી આગળ આવી શકે છે, કોઈ વાંધો નથી. ઓકે, તો એના પછી 12 સાયન્સ આપણે એનાઉન્સ કરેલા હતા, 12 કોમર્સના બી એનાઉન્સ કરેલા હતા. એ તો કોલેજ કક્ષાની અંદર પ્રજાપતિ જાનવી, પ્રજાપતિ અમિત કુમાર રમેશભાઈ બીકોમ, कुमार बीकॉम, प्रजापति मानसी राजेश कुमार बीकॉम, ओझा उत्सवी राजेश कुमार बीकॉम, जे हाजर ओझा उत्सवी राजेश कुमार बीकॉम, जो ते हाजर ना होय तो तेमना पेरेंट्स प्लीज आवी जशो आगळ. प्रजापति अंकित कुमार दिनेशभाई बीबीए, प्रजापति अंकित कुमार थैंक यू रंजन भाई, आपनो खूब खूब आभार. प्रजापति कुश संजय कुमार बीटेक, प्रजापति जील कुमार प्रकाश भाई बीई कंप्यूटर, प्रजापति जील कुमार प्रकाश भाई बीई कंप्यूटर, जे प्रजापति जील कुमार बीई कंप्यूटर, डाबी दर्शित योगेश भाई मेकेनिकल मोटर व्हीकल. विनंती કરવામાં આવે છે કે જે બાળકો અહીં ઇનામ લેવા આવે આપ એમને પ્લીઝ તાળીઓના ગડગડાટથી વધાવશો. ઓકે, 12 સાયન્સની અંદર બીજો નંબર પ્રજાપતિ કિશન બાબુભાઈ, જેનો બીજો નંબર છે. તો આ તેજસ્વી તાળીઓને આપણે વધાવીએ પ્લીઝ, તાળીઓના ગડગડાટ કરો પ્લીઝ. તેઓ ખૂબ જ મહેનત કરીને આગળ વધે. પ્રજાપતિ પ્રથમ દુષ્યંત કુમાર, થેન્ક યુ રાહુલભાઈ, આપણો ખૂબ ખૂબ મધુબાનભાઈને વિનંતી કરીશ. આપણે પાછળ ઉભેલા મિત્રો જે એક રિક્વેસ્ટ છે કે આપ આગળ આવી જાઓ, જે લેડીઝ બેસી શકે છે નીચે તો આગળ બેસી જાઓ જગ્યા. પ્રજાપતિ વિવેક ઉદેશભાઈ, પ્રજાપતિ સુજલ પ્રણીતભાઈ હાજર છે. ફર્સ્ટ રેન્ક પ્રજાપતિ સુજલ, ફર્સ્ટ રેન્ક. પ્રજાપતિ આર્યા અરવિંદભાઈ, ધોરણ 8 સ્ટાન્ડર્ડ 7. અને ત્રીજા નંબર પર છે પ્રજાપતિ વેદાંશી નિકુંજ કુમાર. રેડી? ઓકે, હવે ધોરણ 2 ના વિદ્યાર્થીના નામ એનાઉન્સ કરું છું. પહેલા નંબર પર છે પ્રજાપતિ કેયા મયુરભાઈ, કેયા પ્રજાપતિ કેયા મયુરભાઈ પહેલા નંબર પર છે. આવીને અહીંયા મળીને બેસી જાઓ, કેયા પ્રેઝન્ટ છે. બીજા નંબર પર છે પ્રજાપતિ દક્ષ બળદેવભાઈ, બીજા નંબર પર છે પ્રજાપતિ દક્ષ બળદેવભાઈ. પ્રજાપતિ અખિલ પરિમલભાઈ ત્રીજા નંબર પર છે અહીંયા હાજર. ના હોય તો એના પેરેન્ટ્સ આવી જાય. ટીમને નમ્ર વિનંતી કે તેઓ બધાને બેસાડવામાં મદદ કરે, કેમ કે જગ્યા અમુક જગ્યાએ ખાલી છે તો બેસાડે પ્લીઝ. ઓકે, દક્ષ આવી ગયો. હવે ધોરણ 3 સ્ટાન્ડર્ડ 3 પહેલા નંબર પર છે પ્રજાપતિ હેત વિશાલભાઈ, પ્રજાપતિ હેત વિશાલભાઈ ધોરણ 3.
ધોરણ 3 માં પહેલા નંબર પર છે પ્રજાપતિ હેત વિશાલભાઈ, પ્લીઝ કમ. બીજા નંબર પર છે પ્રજાપતિ કલ્પ વિપુલભાઈ. ધોરણ 3 બીજા નંબર પર છે પ્રજાપતિ કલ્પ વિપુલભાઈ. અહીંયા આગળ આવીને બેસી જાય. શું નામ બેટા? Okay. પ્રજાપતિ મીત મનીષ કુમાર, ધોરણ 3 ત્રીજા નંબર પર. શું નામ? આપણે પ્લીઝ બાળકો આવે એમને જરા પૂછી લઈએ. મીત ધોરણ 3. મીત ધોરણ 3. પ્રજાપતિ હેત વિશાલભાઈ પહેલા નંબર પર છે. પ્રજાપતિ કલ્પ વિપુલભાઈ બીજા નંબર પર. પ્રજાપતિ મીત મનીષ કુમાર ત્રીજા નંબર પર. ધોરણ 3. હવે ધોરણ 4. ધોરણ 4. ધોરણ 4 ની અંદર ધોરણ 4 ની અંદર પહેલા નંબર પર છે પ્રજાપતિ અંશ એમ. ધોરણ 4 પ્રજાપતિ અંશ એમ પહેલા નંબર પર છે. ધોરણ 4 ની વ્યવસ્થા અહીંયા કરી લેજો ધોરણ 4 ના બાળકોને. બીજા નંબર પર છે ચાવડા હેમિશ દિનેશ કુમાર. ધોરણ 4 ની અંદર બીજા નંબર પર છે ચાવડા હેમિશ. પહેલા નંબર પર છે પ્રજાપતિ ધૃતિ ભરતભાઈ. પહેલા નંબર પર છે પ્રજાપતિ ધૃતિ ભરતભાઈ, ધોરણ 5. બીજા નંબર પર છે પ્રજાપતિ જીગર સુરેશભાઈ. બીજા ની અંદર પ્રજાપતિ દેવાંશી મહેન્દ્રભાઈ. દેવાંશી. વેદાંશી નિકુંજ કુમાર, ધોરણ 1. વેદાંશી નિકુંજ કુમાર. ઓકે, હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હવે દશરથભાઈ કે મયુરભાઈ પહેલા નંબર પર છે. બીજા નંબર પર છે પ્રદીપ, ધોરણ 2 ની અંદર બીજા નંબર પર છે દક્ષ. દક્ષને મોકલો. પ્રજાપતિ હેત વિશાલભાઈ. પહેલા નંબર પર છે પ્રજાપતિ હેત વિશાલભાઈ. બીજા નંબર પર છે પ્રજાપતિ કલ્પ વિપુલભાઈ. કલ્પ પ્રેઝન્ટ છે. કલ્પ. ત્રીજા નંબર પર છે પ્રજાપતિ મીત મનીષ કુમાર. પ્રજાપતિ મીત મનીષ કુમાર. અજયભાઈ નો. હવે હર્ષદભાઈ ભીખાભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે ધોરણ 4 ના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. હેમિશ દિનેશ કુમાર પ્રેઝન્ટ છે. અહીંયા બેટા અહીંયા જો. ઓકે. ચાવડા હેમિશ. અને ત્રીજા નંબર પર ધોરણ 4 ની અંદર પ્રજાપતિ જૈનમ. ધોરણ 4 ત્રીજા નંબર પર છે જૈનમ. હેમિશ બીજા નંબર પર છે ધોરણ 4 ની અંદર. વિનંતી કરીશ કે ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. અલ્પેશભાઈ. ઓકે, ધૃતિના બા અહીંયા પ્રેઝન્ટ છે. ઓકે, એના બા પ્રેઝન્ટ છે. ધૃતિ ભરતભાઈ ધોરણ 5 ની અંદર પહેલા નંબર પર. ધોરણ 5 ની જીગર સુરેશભાઈ, ધોરણ 5. અને ત્રીજા નંબર પર છે પ્રજાપતિ કાવ્યા પરિમલ કુમાર. ત્રીજા નંબર પર છે પ્રજાપતિ કાવ્યા. સરસ મજાનો અને જે પણ વિદ્યાર્થીઓ માર્કશીટ જમા કરાવેલી છે એ બધા
हेलो हेलो सोचा कहाँ था ये जो हो गया, गाना कहाँ था ये लो हो गया। चुटकी कोई काटना है हमको होश में, कदमों को थामो ये है उड़ते जोश में। बादल पे पाँव है या झूठा नाव है, ताड़ियों मारो जोरदार परफॉर्मेंस से हम लोग अपनी ये नाव है। बादल पे पाँव है या झूठा नाव है, अब तो भाई चल पड़ी अपनी ये नाव है। रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई। हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा, समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। Never enough, and now we're having a blast, and you know it all. Living every day like it's your last, and you know it all. Living for today, letting go of the past, and you know it all. Give it up, everybody sing. हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे। हर दूर चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़े की कोई बात भी अगर मिलके एक दूसरे से कहें। छोटी मोटी बातें ये आए जाए जैसे कि दिल और रातें आंखों से लगाना कभी ये मेरे साथ मेरे गानों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। जोरदार सुपर से ऊपर, सुपर से ऊपर। तो मिथुन चक्र આપણી રાણી પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણીપ ન્યૂ રાણીપની આપણી એક નવી વેબસાઇટ તૈયાર થઈ રહી છે અને એની અંદર આપણે ઇન્ફોર્મેશન આપવાના અને એ વેબસાઇટ આપણા બધા માટે કંઈક અલગ રીતે મદદરૂપ થશે। ઓકે, અહીંયા ડિસ્પ્લે ઉપર રેડ કલરનો એરો જશે અને એને ઓકે કરીશું અને પછી બધા એક સાથે ફુગ્ગાને જોડીશું। ઓકે, એક સાઈડ આપણી સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે। અહીંયા આપણને મહેમાનશ્રીને વિનંતી કે વેબસાઇટનું ઉદ્ઘાટન કરશે। અહીંયા આપણને ડિસ્પ્લે પર એરો દેખાડશે। ઓકે, એન્ટર। 1 2
એન્ટર. રેડી. જોરદાર તાળીઓ થઈ જાય આપણી વેબસાઇટ માટે. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત, એની અંદર આપણું ડિજિટલ પ્રજાપતિ રાણી પ્રગતિ મંડળ, દુનિયાની સાથે ખભે ખભે મિલાવતું એકમાત્ર મંડળ અને પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણી. આપણી વેબસાઇટ એક અલગ રીતની વેબસાઇટ છે જેની અંદર બધી જ ઇન્ફોર્મેશન હશે. આપણા બધા કાર્યક્રમની ઇન્ફોર્મેશન, આપણા પરિવારની ઇન્ફોર્મેશન, આપણા બિઝનેસની ઇન્ફોર્મેશન, ઇવન આપણા પરિવારમાં લગ્ન ઈચ્છુક હોય, વિદ્યાર્થી હોય, બધી જ ઇન્ફોર્મેશન આપણે આપવાના છીએ અને આપણા સમાજ કંઈક અલગ રીતે આપણે મદદરૂપ થઈશું એવા અમારા પ્રયત્ન છે. તો અમારા પ્રયત્નને આપ મદદરૂપ થવા માટે આશીર્વાદ આપશો. આપ સર્વેને વિનંતી કે બધા પોતાના હાથથી હાથ મિલાઈને વેલકમ કરીએ આપણે. સામે સ્ક્રીન ઉપર આપણને જોવા મળશે. આપણે એલઈડી સ્ક્રીન લગાવેલી છે. સ્ક્રીન ઉપર આપણી વેબસાઇટની બધી ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. હવે મધુકાંતભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ, એમને વિનંતી કરીશ કે આજના સ્નેહ મિલન કાર્યક્રમ નિમિત્તે આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. મધુકાંતભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ. આપણી આ વેબસાઇટ લોન્ચ થઈ રહી છે. ફરી એકવાર તાળીઓ થઈ જાય આપણા માટે. ખરેખર એક પહેલું પગથિયું ઐતિહાસિક પળ છે. આવ્યું છે. પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણી દ્વારા વેબસાઇટ લોન્ચ થઈ રહી છે. આપણા દરેક પ્રોગ્રામના ફોટોગ્રાફ્સ અહીંયા મૂકેલા છે. બોલો બ્રહ્માણી માત કી જય. પ્રજાપતિ પ્રગતિ મંડળ રાણીપ એના દ્વારા એક ભવ્ય અને દિવ્ય ક્ષણ છે આપણા સૌના માટે કે આજે આપણે નવા વર્ષના પ્રારંભે પહેલા જ દિવસે આ એક સરસ બધી જ માહિતી આ વેબસાઇટ પર એક ક્લિક કરવાથી આપણે જોઈ શકીશું. એ આપણા સૌના માટે એક ગૌરવની ક્ષણ છે. આપણે સૌ એને તાળીઓ અહીંયા પાડીને ઉભેલા ફરીથી દરેકને એક વિનંતી છે કે પ્લીઝ ડિસિપ્લિનમાં આપણે રહીશું અને આપણો એ યુગ શિક્ષણનો યુગ છે. આજે જે આપણો કાર્યક્રમ છે એ પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આગળ કાઢવાનું છે. એ ઇનામ તાર પપ્પાને લાગવાનું છે. અરે આટલી બધી નહીં. હવે ભોજન પાસ નંબર છે 850. 850. 850 850. બળદેવભાઈને હું વિનંતી કરીશ કે તેઓ 5 આવી ગયા 4 શું વાત છે. છે ભોજન પાસ નંબર 1054. ફ્લેશ લાઇટ કરો. 1054. ભોજન પાસ નંબર 456. ભોજન પાસ નંબર 456 છે કોઈનો? 456 નંબર. લો અમાર બાળાને જ ઇનામ લાગી લો.
નંબર 1280, ભોજન પાસ નંબર 1280 40, ભોજન પાસ નંબર 1839, ભોજન પાસ નંબર 1839 છે કોઈ? 10 9 8 7 6 10 9. વાહ, અમારા સુપરસ્ટારને લાગ્યું, શું વાત છે? આપણા અમે કેવું છે કે અમારા વડીલ છે એટલે એમને લાગ્યું છે. જૂના પુરાણા આપણા મંડળના સભ્ય તેમજ પ્રમુખ લેવલે ઉપપ્રમુખ લેવલે રહી ચૂક્યા છે પ્રભુદાસભાઈ. ભોજન પાસ નંબર 1374, ભોજન પાસ નંબર 1374, ભોજન પાસ નંબર 1374 છે કોઈને? હાથ ઊંચો કરો. ભોજન પાસ નંબર 1374. હલો, નીતિનભાઈ આપણા મંડળના ખૂબ જ લાડીલા છે અને આપણા સહમંત્રી પણ છે, તો એમને લાગ્યું છે. બધાએ બહુ મહેનત કરી છે દોસ્તો, ખરેખર બહુ મહેનત કરી છે. એવું નથી પ્રોગ્રામ માટે, પણ દરેક કામ માટે અમે અડધી રાતે તત્પર હોઈએ છીએ. તમારો પાસ હાથમાં રાખો ને પાસ જુઓ તમે પ્લીઝ. પાસ નંબર 819. આપણા મંડળના કારોબારી સભ્યશ્રી એમને ઇનામ આપશે. ચાર જો ગાડી કેટલી સ્પીડમાં આવે જોઈ તમે, જોઈ 2 મિનિટમાં ઉપર આવી જાય એનો હતો. એમ ટાઈમ ઓછો છે, આ બધું કરવું પડે. હવે આજે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો બીજી વખત મોકો મળ્યો છે, એ બદલ હું પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ તો મારે મહિલાઓ વિશે એ કહેવાનું કે આપણને મુકેશભાઈ હાલ કઈ બી ગયા, અને હું પણ એક મહિલા તરીકે આપ લોકોને કહું છું કે મહિલાઓને થોડું પ્રાધાન્ય આપો તો બહુ સારું. કારોબારીમાં બી લો, એમની બી એક મહિલા ટીમ બનાવો, અને સારું એવું એ લોકોનું પરફોર્મન્સ હું બીજી વખતે આ વખતે જોયું. બીજું કે આપણે દીકરા દીકરીને ગોલ આપી શરૂઆતથી જ એના મગજમાં કહી દો કે તારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર, એને જે બનવું હોય એવું નહીં, પણ ડૉક્ટર, એન્જિનિયર કે CA બનો. અને હવે એક વસ્તુ આપણા સમાજમાં એક ઉમેરવાની જરૂર છે કે રાજકીય ક્ષેત્રે પણ આપણા દીકરા દીકરી ખૂબ જ આગળ આવે. હું મારા દીકરાનું જ તમને ઉદાહરણ આપું કે મારા સસરાને ખૂબ જ ઈચ્છા હતી ઓર્થોપેડિક સર્જન બનાવવાની, કોઈ બી, પણ અમારા દિયરને બનાવ્યા હતા. પણ અમારો દીકરો જ્યારે જન્મ્યો, મારો રવિ ડૉક્ટર હાલ છે, તો મારા સસરાએ એ વખતે કહ્યું કે આ દીકરો મારો ડૉક્ટર બનશે. અને તમે નહીં માનો, એના મનમાં પહેલેથી ડૉક્ટર અમે કહ્યું. આજે એને ખુદ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર રવિ પ્રજાપતિ. મારી દીકરી પણ ડૉક્ટર છે. તો તમને એમ કહેવાનો મતલબ કે તમે જ આપો, એના ભણતરમાં ધ્યાન આપો. જેટલું માં એનું ધ્યાન આપશે એટલું બીજું કોઈ નહીં આપી શકે. કારણ એની સાથે જાગવામાં એની માતા જ જાગશે, બીજું કોઈ જાગશે નહીં. એને વાંચવું હશે ત્યારે એક્ઝામ વખતે એને તમે સાદું ખોરાક, ઘરનો ખોરાક, તો આપણા દીકરા દીકરીની તબિયત પણ સારી રહે. એટલે મારું કહેવાનું મતલબ આ દીકરા દીકરીને તમે પ્રોત્સાહન આપો, એને સાથ સહકાર આપો તો જરૂરથી એ આગળ આવશે. આજે મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું અને મને 2 મિનિટ બોલવાનો ચાન્સ આપ્યો, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ટીમનો. અસ્તુ ભારત માતા કી જય. નામ અહીંયા એનાઉન્સ નથી થયા એટલે કે એમને જે આશ્વાસન ઇનામ છે
એ જ્યાં કાઉન્ટર લાગેલું છે પોતાનું નામ અને ધોરણ કહી અને આશ્વાસન જે કાઉન્ટર લાગેલું છે એના ત્યાંથી ગ્રહણ કરી લેશે. આપણે હવે તો આપણે ભોજન પાસ નંબર છે 1448 અંદર 40 નું ઇનામ આવી ગયું. આ ઇનામની સાથે બધા આનંદ મેળવીએ છીએ એટલે દરેક આપણા પરિવારના સભ્યો આની અંદર સામેલ થાવ એ વધારે આપણે ભવિષ્યમાં આવું આખા દિવસનું ફંક્શન રહે તો મજા આવે એવું નહીં. અત્યારે ખાલી બધા હિન્દીમાં આવે ખાલી. તમે ફોટો લો આપણી ટુકડીના. મિત્રો આ ઇનામ એક પ્રોત્સાહન ઇનામ છે. ખરેખર તો માર્કશીટ જેને આપી હોય એ યજ્ઞમ રેડી રે તેઓ દાનભેટ જો લખાવી હોય તો આપણે ત્યાં દાનભેટ લખીએ છીએ. આજીવન સભ્ય જો બનવાના બાકી હોય એ પણ આપણે બની શકો છો. તો ત્યાં કાઉન્ટર આપણે મૂકેલું જ છે, એન્ટ્રન્સ છે ત્યાં આગળ જ એના સંઘ છે. આજનું જે હેલો 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 અહીંયા કોઈ નહીં. આજનું જે મારું પરફોર્મન્સ છે એને બીટ બોક્સ કહેવાય. ઓકે, તો બધા ડ્રમ સેટ જોયેલો હશે. એમાં 3 બેઝિક સાઉન્ડ આવે: કિક ડ્રમ, હાઈ હેટ્સ અને સ્નેર. તો પહેલા બતાવી દઉં હું જેવું બીટ બોક્સ કરી રહ્યો છું. પહેલા 3 સાઉન્ડ જાણી લો. પહેલા કિક, પછી હાઈ હેટ અને સ્નેર. કરું ચાલુ તો આની માટે તાળીઓ વાળો જોરદાર પરફોર્મન્સ છે. તો પંજાબી બીટ બોક્સ. બીટ બોક્સ. એક જ વોઇસમાં આટલા બધા અલગ અલગ વોઇસ કાઢવા ખરેખર ખૂબ જોરદાર પરફોર્મન્સ. તો એક સિમ્પલ ગ્રુપ. ઓકે, તો
હજુ એક બીજું પરફોર્મન્સ છે જેના માટે હું મારા ફ્રેન્ડને સ્ટેજ ઉપર બોલાવીશ. એ રેપ કરાય. તો આ બીટ બોક્સ અને રેપને મિક્સ કરીએ એકવાર. કોલેજના યા સ્કૂલના છોકરાઓ કદાચ ખબર છે, બાકીના નહીં ખબર હોય. જોઈ પાછળ ઉભેલા છે મેં વિનંતી છે કે પ્લીઝ બેસી જાઓ. તો આગળવાળાને જે વચ્ચે ઊભા છે એમને બી રિક્વેસ્ટ છે કે બેસી જાય. હલો હલો खड़ा हूँ कैसे मैं यहाँ पे अपना पूछना दर्द शायरी में तुझको चाहिए सबूत क्या सिखर जो तुम पर जुड़ा हूँ मैं जमीन से यकीन तुमको नाम पर आ गया मैं लाख नफरतें हो साथ माँ का प्यार है हंसी ये उसकी जीत मेरी कैसे जाऊँ हार मैं काट लो सुबह आंसुओं से गाऊंगा काट दो बीज हूँ मैं पेड़ बन ही जाऊंगा दिल था टूटा तकलीफों को मेरे साथ था उजाले में मुझे हरा चुका था कलाकार में कल को आकार दुनिया में मेरा धर्म मेरी दूसरी कोई जात ना माहिर गली ये मेरी माशुका लड़का येरा में चुकाने पर भी ना चुका सुन रही जो मुझको बेसुमार प्यार મારી મારો જોડિયા નાની છે पर मैं खुद बना हूँ तुमसे એના મોઢામાંથી અવાજ કાઢી રહ્યો છે તે મ્યુઝિક નથી આવતું બેકગ્રાઉન્ડ. करूँ सुकून में देखना कान को मिलाओ जोर से उठाओ अपने हाथ जो असली मोहब्बत से मिलाए हिंदुस्तान को हाँ जी हिंदुस्तान को असली मोहब्बत से मिलाए हिंदुस्तान को हाँ जी हिंदुस्तान को असली मोहब्बत से मिलाए हिंदुस्तान को क्या જોરદાર સુપર છે ઉપર. હવે એક ધમાકેદાર ડાન્સ લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. ફરી એકવાર એક નંબરે તાળીઓ. अपना है दिल ये आज का दुनिया જોરદાર તાળીઓ. बोल दो ऐसे जागो रे साथियों दुनिया की કલ્પેશભાઈ પોતે એક આર્ટિસ્ટ છે. खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरसमी का परचम लहरा दो लहरा दो सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का હલો ઓલ કલાકારો માટે જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓમાં 50 ના રહેવી જોઈએ. घर के बैठने से क्या बना कुछ होता है बैठने से क्या बना कुछ होता है વાહ કલ્પેશભાઈ વાહ. लकीरों को दिखा क्या जोर बाजू होता है लकीरों को दिखा क्या जोर बाजू होता है हिम्मत मरीदा अगर आज़म खुदा ही होता है जा ज़माने को दिखाने खुद में दम क्या होता है सरकशी का परचम लहरा दो गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा सरकशी का परचम लहरा गर्दिश में તાળી મારો જોરદાર તાળી. કારોબારી ટીમ આપણી સ્ટેજ ઉપર આવી રહી છે. કારોબારી ટીમ માટે તાળીઓ. આટલા વ્યવસ્થિત આયોજન માટે ઘણા દિવસોની મહેનત અને રંગ આવી રહી છે. લહેરાતો
હલો, આપણે 12મા પછીના જે આપણા આશ્વાસન ઇનામ છે ત્યાં કાઉન્ટર ઉપરથી મેળવી લેશો, હજી બાકી છે. અચ્છા, હવે ત્યાં આગળ આપણે દરેક સભ્યને આપણે કેલેન્ડર ફ્રી આપીએ છીએ, ત્યાં કેલેન્ડર પણ કાઉન્ટર ઉપરથી મેળવી લેશો પ્લીઝ. હજી કેલેન્ડર કોઈ લઈ નથી ગયા તો તમારું સભ્યપદ બતાવીને, પાસ બતાવીને કેલેન્ડર મેળવી લેશો. વાહ કમલેશભાઈ વાહ, મોજ લાવી દીધી હો. બાકી તમે લહેરા દો. કમલેશભાઈ, મેં કહ્યું એ પ્રમાણે પોતે એક આર્ટિસ્ટ છે અને ઘણા બધી જગ્યાએ પોતે કામ કરેલું છે અને આપણા મંડળ સાથે જોડાયેલા છે અને સતત આપણને બધાને મોટિવેટ કરતા રહે છે. હવે આપણી વચ્ચે પેન ગ્રુપ હેલો હેલો, આપણી વચ્ચે પેન ગ્રુપના એમડી કંદર્પભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે. પેન એટલે કે પ્રજાપતિ એન્ટરપ્રેન્યોર નેટવર્ક. પ્રજાપતિ જે પરિવારમાં આપણે જેટલા બી આપણા એન્ટરપ્રિન્યોર કે જે બધા બિઝનેસમેન છે એ લોકો એક સાથે એક પ્લેટફોર્મ પર આવે અને એકબીજાને બિઝનેસ આપે, જેનાથી આપણા સમાજનો જે બિઝનેસ છે કે આપણા સમાજના જે રૂપિયા છે આપણા સમાજમાં જ રહે એ પર્પઝથી, અને આપણા જે બિઝનેસમેન છે કે જે આપણા રિલેટિવ છે જે બીજા પ્રજાપતિ ભાઈ બહેન છે એ આપણી સાથે બિઝનેસના માધ્યમથી જોડાય તો એ સંબંધ લાંબો સમય સુધી ટકી રહે છે. એ પર્પઝથી આપણે આ પેન ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે, જેના આપણા ફાઉન્ડર છે રાકેશભાઈ પ્રજાપતિ, મિતેશભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ અને રાહુલભાઈ પ્રજાપતિ, અને એની સાથે અમારી આખી કમિટી ટીમ હોય છે. આ તમે આજે ડિસ્પ્લે છે એની પર જોઈ શકો છો. અને જેને પણ કોઈ અમારા બ્રહ્માંડની ફાઉન્ડેશન સંસ્થા છે જેમાં ડૉક્ટર રવિ પ્રજાપતિ, મિતેશભાઈ, અલ્પેશભાઈ, તુષારભાઈ અને બીજા અમારા ઘણા બધા ટીમમેટ છે, અને સાથે સાથે અમે જેએસ પ્રજાપતિ સાહેબ છે એમના ગાઈડન્સ હેઠળ આખો આ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ, જેમાં આપણો મેઇન પર્પઝ એ છે કે જે 12મા ધોરણમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જેમને સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં 70થી પણ વધારે પર્સન્ટેજ છે, તો એવા તેજસ્વી તારલાઓને આપણે જે ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે, એના સિવાય આપણે અગર ગવર્મેન્ટમાં કે કોઈ સારી એવી સરકારની પોસ્ટ પર કે ક્લાસ 1 ઓફિસર બનાવીએ તો એનાથી સમાજમાં ઘણો બધો ફરક પડી શકે છે. એ પર્પઝથી આપણે જે વિદ્યાર્થીઓને 70થી વધારે ટકા છે એ લોકોને આપણે યુપીએસસી અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, જે અત્યાર સુધી અમદાવાદ, સુરત, મોડાસા અને મહેસાણામાં થઈ ચૂક્યો છે, અને બીજા બધા ઘણા બધા સિટીમાં પણ આપણે કરવાના છીએ. તો જો કોઈ છોકરો કે કોઈ સારા એવા છોકરીઓ કે આપણા ભાઈ બહેન ધ્યાનમાં હોય પ્રજાપતિના, તો તમે ત્યાં અમારો કોન્ટેક્ટ નંબર આપી શકો છો. એમને સંસ્થા તરફથી ગાઈડન્સ મળશે, માર્ગદર્શન મળશે, અને જો એ યોગ્ય કેન્ડિડેટ હશે તો આપણે એને સારું એવું મતલબ ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરી શકીશું. થેન્ક યુ સો મચ નયનભાઈ, અને થેન્ક યુ સો મચ પ્રજાપતિ પ્રગતિ મંડળ. તમારી માર્કશીટના આધારે તમે ત્યાંથી ઇનામ મેળવી શકો છો. પ્લીઝ તમારું ઇનામ ત્યાંથી મેળવી લો, કેમ કે બીજા ધોરણવાળા પણ આવ્યા નથી અહીંયા. ત્યારબાદ ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ. ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ જરા બધા બોલ શ્રી બ્રહ્માણી માતા કી જય. જય. હવે આજના કાર્યક્રમની આપણે આભાર વિધિ દરેકની કરવી જરૂરી છે, કેમ કે આપણા કાર્યક્રમની સાથે ઘણા બધા લોકો સંકળાયેલા હતા, ઘણા લોકોએ મહેનત કરી. એવું નથી કે આ કાર્યક્રમ પૂરતી મંડળની અંદર ઘણી નાની મોટી પ્રવૃત્તિ આપણે કરતા રહીએ છીએ. કોરોના કાળ દરમિયાન આપણે ઘણી બધી રીતે આપણે સક્રિય રહેલા હતા અને ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થયેલા છીએ. હવે આજના આપણા સ્નેહ મિલન પ્રોગ્રામ નિમિત્તે, કેમ કે સમયની વ્યસ્તતા બધાની પાસે હોય છે, કે સમયની વ્યસ્તતાની વચ્ચે આપ સૌ, કેમ કે આપ સૌ અમારા માટે બહુ કિંમતી છો, આપ સૌ આપણો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા, તેમજ સર્વે દાતાઓ, તેમજ સર્વે રાણી ન્યૂ રાણી પ્રજાપતિ પ્રગતિ મંડળના કારોબારી સભ્યો, હોદ્દેદારો અને દરેકને હું આભાર માનું છું, કેમ કે તેઓ પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા. તેમનો પણ આપણે આભાર માનીએ છીએ. હવે આપણે બધાનો આભાર માની એની સાથે સાથે આપણા પાર્ટી પ્લોટના જે ઓનર છે એમ આભાર માનીશું.
તેમજ આપ સર્વે પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા પધાર્યા અને આપણા પ્રોગ્રામને સ્વાભાવિક કર્યો, તો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटे पर जाके बोल लाइफ हो आउट ऑफ कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सीटे पर जाके बोल मुर्गी जाओ जाने अंडे का क्या होगा लाइफ में बहनों ने विनंती की है, समय हमारा आगे बढ़ जाए. बहनों ने विनंती अपनी भगवानों के जाकर सब करे जाए. घुमाओ सीढ़ी बजा के बोल भैया आवेश में अरे भैया आवेश में अरे चाचू आवेश में अरे भैया आवेश में कंफ्यूजन ही कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं सॉल्यूशन जो मिला था सारा क्वेश्चन क्या था पता नहीं जो तेरा बात बात पे घबराए दिल पे रख के हाथ उसे दिल फुसला ले दिल की रियत है प्यार से उसको समझा ले और घुमाओ सीढ़ी बजा के बोल भैया आवेश में अरे भैया आवेश में अरे चाचू आवेश में अरे भैया प्रणय चेतन कुमार प्रजापति, मैत्री सैयद भाई स्वामी. स्कॉलरशिप की पी गया दारू हम तो फिर भी मिटा नहीं अगरबत्तियां रात हो गई गौर तो फिर भी दिखा नहीं पकड़ा क्या जाने उसकी जान का क्या होगा सीख खुशेगी या साला की माँ होगा कोई ना भावे अपना फ्यूचर क्या होगा तो होठ घुमाओ सीढ़ी बजा के बोल भैया आवेश में अरे भैया आवेश में अरे चाचू आवेश में अरे भैया आवेश में जब लाइफ हो आउट ऑफ कंट्रोल तो होटो को करके दो दिनेश भाई प्रजापति, एम्पो हार्दिका ने दिनेश भाई प्रजापति. बजा के बोल मुर्गी का जाने अंडे का क्या होगा हर लाइफ में दिया अंकित कुमार दिनेश भाई प्रजापति. बदले में मैं तेरे जो खुदा खुद गिने जन्नते सच कहूँ छोड़ दूँ જમવા જવા હમણાં तुमसे ज्यादा मैं ना जानूं, तुमसे खुद को मैं पहचानूं, तुमको बस मैं अपना मानूं माहिया। पास कोई जाने दो, मेरा गवाह मार दो, किस्मतों का दिखाना मोड़ दो।
જમી રહ્યા હોય એ આ બાજુ આવી જાઓ પ્લીઝ. જે લોકો જમી રહ્યા હોય આ બાજુ આવી જાઓ, ત્યાં આગળ થોડી તકલીફ પડી રહી છે પ્લીઝ. આપ સૌને નમ્ર વિનંતી પ્લીઝ. બચાવીના જોખને હાથ અહીં हेलो साउंड वाला विनंती के गरबा चालू कर. डीजे ખૂબ ખૂબ આભાર. જે બહેનો જમી રહ્યા હોય ગરબામાં જોડાય, કમ્પલસરી જોડાય.